મેઘરજમાં ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહે છે। એક તરફ વાતાવરણ લઈને ખેતીને લઈને ખેડૂતો ચિંતિત છે। ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતો નારાજ છે। જો 2 દિવસમાં ખાતર ન મળે તો ઘઉં ચણામાં નુકસાનને ભીતિ સેવાઈ રહી છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। એટલે સવારના 7 વાગ્યાના ઉઠીને અહીંયા અમે લાઈનમાં આવીને ઊભા છીએ। અત્યાર સુધી આ 10 વાગ્યા તો સુધી ખાતરની વેચણીનું ચાલુ થયું નથી અને અમને ખાતરની બહુ તકલીફ પડે છે અને અત્યારે ગાડીઓ આવે તો કાળા બજારમાં જતી રહે છે અને એરિયા ખાતર અમને મળતું નથી ટાઈમે, એટલે ખેતીમાં અમને કસર પડે છે અને એના પાછળ બીજી કોઈ પાવડર આપે છે, કોઈ બોટલ આપે છે, તો ગ્રાહક કઈ રીતે લઈ શકે? બરાબર। અને આ એરિયા ખાતર મળવું જોઈએ, એરિયા ખાતર ને પાછળ બીજું કઈ મળવું જોઈએ ના।